રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 1 મહિના પહેલાં ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને ક્ષત્રિય સમાજની નારાજગી ચરમસીમાએ પહોંચી હતી. ક્ષત્રિય સમાજની માગણી પ્રમાણે ભાજપે રૂપાલાની ટિકિટ રદ નથી કરી, જેના કારણે રૂપાલા સામેનો આ વિરોધ હવે ભાજપના વિરોધમાં ફેરવાઈ ગયો છે. ગુજરાતના દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કરી દીધું છે. એ રીતે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાને આવ્યા છે. અમે ભાજપને બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો, અમે તમારી સાથે છું. આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ રાજપૂત સમાજ તેની સાથે હતો, પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકારી નથી. એક સામાન્ય માંગણી હતી. આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું. જય ભવાની, જય ભવાની, જય ભવાની. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી, પાવી જેતપુર, કવાંટ અને છોટાઉદેપુર આમ 6 તાલુકામાંથી રાજપૂત સમાજના લોકો ભેગા થયા હતા. નસવાડી બોડેલી રોડ પર આવેલ વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં તેમણે મીટિંગ કરી હતી, જ્યાં ભાજપ સામે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. ભાજપ વિરોધી ક્ષત્રિય આંદોલન છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ થઈ ગયું છે. એ વિશે કરણી સેનાના આગેવાને શું કહ્યું એ જોઈએ. એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમારે સહયોગ મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ 100% ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે. છોટાઉદેપુર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામજનો ભેગા મળીને ભાજપ વિરુદ્ધ મત આપવાની અપીલ કરવા માટે મતદારો પાસે જશે. રાજપૂત સમાજે દરેક તાલુકામાં અને દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને ભાજપને રાજપૂત સમાજની તાકાત બતાવી દેવા માટે હાકલ કરી હતી. જ્યારે અત્યાર સુધી ભાજપે રાજપૂત સમાજનો સપોર્ટ જોયો છે, પરંતુ હવે ભાજપને રાજપૂત સમાજનો વિરોધ કેવો છે તે બતાવી દેવાનું મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજની આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા તાલુકાના રજવાડા પણ આવ્યા હતા. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.